સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના પરીક્ષણમાં મોટો ખુલાસો થયો। બે જાણીતી સંસ્થાઓના ચીઝ, પનીરના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા। રિપોર્ટ મુજબ આ નમૂનાઓમાં ફેટનું પ્રમાણ લેબલ પર દર્શાવવામાં આવેલી વિગતો કરતાં અલગ જ હોવાનો ખુલાસો થયો છે। મનપાની આરોગ્ય વિભાગની ટીમે ઘી, માખણ, પનીર જેવી વસ્તુઓના નમૂના લીધા, જે પૈકી બે નમૂના નિર્ધારિત ધારાધોરણ મુજબના ન હોવાનો ખુલાસો થયો। માતેશ્વરી ડેરી એન્ડ સ્વીટમાંથી લેવામાં આવેલ નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ બ્લોકનો નમૂનો પરીક્ષણમાં ફેલ થયો। બીજી તરફ યોગી ચોક રોડ પર શ્રીજી ફૂડ્સમાંથી લેવામાં આવેલ નોન બ્રાન્ડેડ પનીર, મીડિયમ ફેટ પનીર એનાલોગનો નમૂનો પણ મિસ બ્રાન્ડેડ જાહેર કરાયો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના પરીક્ષણમાં મોટો ખુલાસો થયો। બે જાણીતી સંસ્થાઓના ચીઝ, પનીરના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા। રિપોર્ટ મુજબ આ નમૂનાઓમાં ફેટનું પ્રમાણ લેબલ પર દર્શાવવામાં આવેલી વિગતો કરતાં અલગ જ હોવાનો ખુલાસો થયો છે।